તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર હવામાન ખબર, ખેડૂત માહિતી તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર આપવામાં આવ્યા છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો આદ્રા નક્ષત્ર આગાહી। ગુજરાતમાં ચોમાસું થોડું નબળું પડવાના કારણે લોકોમાં ચિંતા પ્રસરી હતી। જો કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 20મી જૂનથી ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થશે અને 28 જૂન સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે। ખેડૂતોને લઈને તેમણે કહ્યું છે કે ખેડૂતો માટે હજી થોડું મોડું થયું નથી। 22મી જૂનથી આદ્રા નક્ષત્ર ચાલુ થશે અને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે છે એવી પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદની હવામાન ખબરની વાત કરીએ તો હવે ચોમાસું ખૂંખાર, 6 સિસ્ટમ સક્રિય। ગુજરાત સહિત દેશભરમાં 6 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે। જ્યારે આ ભેજવાળા પવન ચોમાસાને આગળ વધવામાં મદદ કરી શકે છે, કેમ કે અત્યારે ચોમાસું નવસારી અને વલસાડમાં સ્થિર છે। બીજી બાજુ આ 6 સિસ્ટમમાંથી એક સિસ્ટમ ઉત્તર ગુજરાત પર છે। ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેથી હવે ચોમાસું વેગ પકડી અને ખૂંખાર બને તેવી શક્યતા રહેલી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 જૂન 2024 હતી, જેને યુઆઈડીએઆઈ દ્વારા 3 મહિના વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે। આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરાવવા માંગતા હોય તે 14 સપ્ટેમ્બર 2024 પહેલાં આ કાર્ય કરી શકે છે। તો મિત્રો, તમારા ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો, એટલે તમારા મિત્રોને પણ માહિતી મળતી રહે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ગરીબોને મળશે 10,000ની ભેટ। ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000નો બેંકનો ઓવરડ્રાફ્ટ કરવામાં આવશે। જ્યારે 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે। જ્યારે પહેલા યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો। અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી। આ યોજનાનો ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 29 કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે। આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ આપે છે। ઈ શ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે પણ લાભ મેળવી શકાય છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોના હિતમાં સરકારનો વધુ એક નિર્ણય। ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અને તેમને દર વખતે મદદ પૂરી પાડવા માટે કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત ભેગા મળીને આગળ વધી રહ્યા છે। ગુજરાતના ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તેના માટે રાજ્ય સરકાર દર વખતે એક્ટિવ મોડમાં રહે છે। એ જ સંદર્ભમાં ખેડૂતોના હિત માટે સતત કટિબદ્ધ રાજ્ય સરકાર ગુજરાતના ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ નહીં આવે અને તેમને સહાય પૂરી પાડવામાં આવે તેના માટે આઈ ખેડૂત પોર્ટલ શરૂ કર્યું છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવાયો છે મિત્રો। તો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આજે કેબિનેટમાં ખેડૂતોના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે।
કેબિનેટે ખરીફ પાક માટે 14 પાક પર એસએમપીને મંજૂરી આપી છે. ડાંગરના નવી એસએમપી ₹2300 નક્કી કરવામાં આવી છે, જે અગાઉની એસએમપી કરતાં ₹117 વધુ છે. કપાસની નવી એમએસપી ₹7121 રહેશે. તેને બીજી વિવિધતા માટે નવી એમએસપી ₹7521 હશે, જે પહેલા કરતાં ₹501 વધુ છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે દેશભરમાં 2 લાખ ગોડાઉન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. પ્રથમ 2 ટર્મ અર્થતંત્રના આધાર બનાવવાનો આવ્યો છે. હવે તેના પર વૃદ્ધિ સારી છે અને ખેડૂતો પર ફોકસ કરવામાં આવી રહ્યો છે. મિત્રો, તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આ રાજ્યમાં ખેડૂતોની 2 લાખની લોન માફ. દેશભરમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને નવી સરકાર પણ બની ગઈ છે. હવે લોકો માટે મહત્વના સમાચાર ઝારખંડમાંથી સામે આવ્યા છે. ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને સરકાર મોટી જાહેરાત કરી છે. સીએમ ચંપાઈ સોરેને રવિવારે કહ્યું છે કે તેમની ગઠબંધન સરકાર ₹2 લાખ સુધીની કૃષિ લોન માફ કરવા અને મફત વીજળીનો કોટા વધારીને 200 યુનિટ કરવા પર વિચાર કરી રહી છે. જમશેદપુરના ગાંધી મેદાનમાં વિકાસ યોજનાનો ઉદ્ઘાટન અને શિલાન્યાસ માટે આયોજિત સભાને સંબોધતા સોરેએ કહ્યું છે કે અમે પહેલાથી જ ખેડૂતોની ₹40,000ની લોન માફ કરી દીધી છે. હવે અમે તેને વધારીને ₹2 લાખ કરવાની યોજના બનાવી છે. મિત્રો, તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો હપ્તો નથી મળ્યો તો કરો આ કામ. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ₹2000નો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ તો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ, 17મો હપ્તો 28 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા 16મા અને 17મા હપ્તા મેળવવાથી વંચિત છે. તો મિત્રો, જેને 16મો અને 17મો હપ્તો નથી આવ્યો તે મિત્રોને ઈ-કેવાયસી કરાવવો જરૂરી બન્યું છે. મિત્રો, તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો મકાન બનાવવા મળશે સહાય. યોજના નંબર 2 ડૉક્ટર બાબા સાહેબ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના આંબેડકર આવાસ યોજના અંતર્ગત કુલ 1,32,000ની સહાય આપવામાં આવે છે. મકાન બનાવવા માટે 1,20,000ની સહાય છે, જેમાં પહેલો હપ્તો 60,000નો, બીજો હપ્તો 40,000નો અને ત્રીજો હપ્તો 20,000નો અને ચોથો હપ્તો ₹12,000 બાથરૂમ બનાવવા માટે આપવામાં આવે છે. જ્યારે યોજના નંબર 1માં એસટી, એસસી અને ઓબીસી કોઈ પણ ફોર્મ ભરી શકશે. જ્યારે યોજના નંબર 2માં એસટી અને એસસી ફોર્મ ભરી શકશે. અને 5 લાઇન ફોર્મ ભરવા માટે અહીં પર ક્લિક કરી મિત્રો તમે ફોર્મ ભરી શકો છો, જે વેબસાઇટ આપેલી છે. મિત્રો, તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો વીજળીના સ્માર્ટ મીટરને લઈ મોટા સમાચાર. ખૂબ ઊંચા રીડિંગ અને ખોટા બિલ આવવાની ફરિયાદો વચ્ચે ગુજરાત સરકારે સ્માર્ટ મીટર લગાવવાની યોજના મોકૂફ રાખી છે. લોકોને સમજ આપ્યા બાદ કામગીરી શરૂ થશે અને ગુજરાતમાં ઉર્જા વિભાગે વિવિધ શહેરો અને ગામોમાં વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. બાદમાં તેમણે મીટર ઝડપથી ફરતા હોવાની અને ઊંચું બિલ આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. સુરત, વડોદરા, રાજકોટ સહિતના સ્થળોએ લોકોએ આ નવા મીટરને લઈને હોબાળો થયો હતો. મિત્રો, તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર. રેશન કાર્ડને લગતી સેવા વધુ અને સરળ રીતે ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે. જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું, નામ ચડાવવું, નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરના 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરમાં ઉપલબ્ધ થશે. આ સેવાઓ માટે હવે રાશનની દુકાને કે મામલતદાર કચેરીએ ખાતે ધક્કા ખાવા નહીં પડે અને લાંબી કતારોમાં ઊભા રહેવું નહીં પડે. મિત્રો, તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો કુદરતી આફત, સરકારનો શું જવાબ.
2 વર્ષમાં આવેલી કુદરતી આપત્તિમાં રાજ્યને સહાય ચૂકવણીને લઈ ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવિયાએ પૂછેલા સવાલ પર સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને 15 ડિસેમ્બર 2022ના રોજ પત્ર લખ્યો હતો, જેમાં રૂપિયા 152 કરોડની સહાય ચૂકવવાની માંગણી કરી હતી, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માંગણી ન સ્વીકારાઈ હતી. આવી જ રીતે રાજ્ય સરકારે બિપોરજોય વાવાઝોડામાં 12 જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખી 700.42 કરોડની માંગણી કરી હતી, જ્યારે આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈ પણ સહાય આપી નથી. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ટ્રેક્ટર ખરીદવા સહાય જાહેર. ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે, જેમાં મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે 20 HP સુધીનું લેવા માટે ખર્ચના 40%, વધુમાં વધુ 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. 3 વર્ષથી ઉપરના 0.50 હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતને આ સહાયનો લાભ મળવા પાત્ર થશે. 6 વર્ષે એક વખત સહાય મળવા પાત્ર રહેશે. સહાય મેળવવા માટે તમે અરજી ફોર્મ આઈ ખેડૂતની પોર્ટલની વેબસાઇટ ઉપરથી જઈને ભરી શકો છો મિત્રો. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો બાળકોના જન્મ પ્રમાણપત્ર. બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય કરાયો છે. બાળકોના નામમાં ફેરફાર કરાવવા એફિડેવિટની જરૂર નહીં પડે. બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી કરવાની રહેશે. આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગનો નિર્ણય વાલીઓને રાહત આપનારો બન્યો છે મિત્રો. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ધોરણ 9-11 વિદ્યાર્થી માટે સમાચાર. રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે ધોરણ 9 અને 11માં નપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 9 તથા ધોરણ 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીને 15 દિવસમાં પૂર્ણ પરીક્ષા આપી શકશે, જેના પરિણામના આધારે આગળના વર્ષમાં ઉત્તીર્ણ થઈ શકશે અને તેમજ પરિણામના આધારે વર્ગ બઢતી પણ અપાશે. જે મહત્વપૂર્ણ નિર્ણય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે મિત્રો. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખુશખબર. ઇફકોએ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે, જેને નેનો યુરિયા નામ આપવામાં આવ્યું છે. તે પાક માટે નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરે છે. હવે આ નેનો યુરિયા પ્લસનું સુધારેલું સંસ્કરણ વિકસાવવામાં આવ્યું છે. નેનો યુરિયા પ્લસ વજન દ્વારા 16% નાઇટ્રોજન ધરાવે છે. આ પ્રોડક્ટ 1 મેથી માર્કેટમાં ઉપલબ્ધ થશે. તેની અડધી લીટર બોટલની કિંમત 225 થી 240 રૂપિયા છે. સરકારે આના પર સબસિડી પણ આપવી પડતી નથી. આ અડધા લીટરની બોટલ 50 કિલોની યુરિયાની બેગની સમકક્ષ કામ કરે છે મિત્રો. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. તમારી પાસે પણ રેશન કાર્ડ છે અને તમે સરકારમાંથી મળનાર મફત રાશન યોજના સ્વતંત્ર ઘરવાળા રાશનનો ફાયદો લો છો, તો આ સમાચાર તમારા માટે છે. મોદી સરકારે પોતાના 3જા કાર્યકાળ દરમિયાન રાશન કાર્ડ ધારકો માટે મોટી રાહત આપી છે. સરકાર તરફથી આધાર અને સ્પેન્ડર્ડ કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ ફરી એકવાર વધારી દીધી છે. આ વખતે સરકાર તરફથી તેમાં 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પહેલાં આધાર અને રેશન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન હતી, જેને વધારીને 30 સપ્ટેમ્બર કરી દીધી છે. ખાદ્ય અને જાહેર વિતરણ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું મિત્રો. તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિવિધ ખેડૂત સમાચાર, વિવિધ હવામાન ખબર તેમજ દેશ અને દુનિયાના સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.